અનાદિના અભ્યાસને લઈને, અથિરતાને લઈને એમ શરીર અથિરતા છે. સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી. સ્વરૂપમાં ધ્યાનમાં જ્ઞાતા જ્ઞેયને જ્ઞાન એક રૂપ એવી દશા. જ્ઞાતાએ પોતે, જ્ઞેય પોતે, જ્ઞાન પોતે, એ પણ અપેક્ષા સમજવાતા. એવી એકરૂપ દશાના અનુભવમાં રહી શકે નહીં. તેથી એને રાગ આવે. સ્વરૂપમાં અંદર રહી શકાતું નથી એટલે ઉપયોગ બહાર આવે. ઉપયોગ બહાર આવે. વિકલ્પમાં આવે પણ રસ વિના. બહારથી તો એવું લાગે ભક્તિ ભગવાનની કરે, સ્તુતિ કરે તો આમ જાણે રસ છે એવું લાગે. છતાં એ ભાવમાં પણ રસ નથી. ઘણી ધીરજ જોઈએ છે અને ઘણો પુરુષાર્થનો પલટો ઘણો જોઈએ છે. પુરુષાર્થનો પલટો પર તરફ છે તેને અંતરમાં વાવનો પુરુષાર્થ. એ તે કઈ વાત છે? એ કઈ ભણતરેથી આવી જાય છે? અનાદિને આ જે અભ્યાસ છે એમાંથી છૂટીને સ્વના અભ્યાસમાં આવવું અને પછી કઈ અથિરતા જે આવે એ કહ્યું ને, ઉપયોગ બહાર આવે પણ રસ વિના બધું નિસાર. ફોતરા સમાન કષ્ટો જે છે એ મારું સ્વરૂપ છે. આનંદ ને જ્ઞાન અને પ્રભુતા એમાં તો એ તો હું છું. અને આ પુત્ર સમાન છે રાજા. ક્યાં કહેતે પુત્ર? છિલકા છિલકા છિલકા. શકરકંદ ના કીધું ઉપરના લાલ છાલ છિલકા, અંદરનો શકરકંદ સાકરની મીઠાશનું પિંડ છે. સાકરની મીઠાશનું પિંડ છે. એ પિંડ આગળ એની લાલ છાલ પણ પોતરા દેખાય છે. એમ આત્માના પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ધ્રુવના ધ્યેયને લઈને રાગ આદિને બહારનો સંયોગ એ બધું પોતરા જેવું. રસકસ વગરનું હોય. રસ અને કસ બહારમાં રસે નથી ને ક એમાં દેખાતું નથી. ક છે તો અહીં છે. રસકસ વગરનું હોય એવા ભાવે બહાર ઉભા છે. શુદ્ધ ચૈતનના દોર પ્રભુ પડ્યું છે પરમાત્મા. એ પરમાત્માના એકાગ્રતાને લઈને સ્વદ્રવ્યના આશ્રયમાં પડેલું એને પરદ્રવ્યનું કોઈ પણ ચીજ ઠીક લાગતી નથી. પરદ્રવ્યમાં રસ લાગતો નથી. એક જ્ઞાનમાં બે તરવાર રહી શકે નહીં. જેને આત્માનો રસ છે એને રાગ આદિનો રસ ઉડી જાય છે, અને જેને રાગ આદિનો રસ છે એને આત્માનો રસ નથી. ચાહે તો દયા પાળવાનો ભાવ હો, એ પણ રાગ છે. સ્વદયા તો રાગની ઉત્પત્તિ ન થવી એ છે.
એ અહિંસા પરમો ધર્મ છે. રાગ માત્ર પરદ્રવ્યને માટે હોય તો જાણપણું પણ કરવું જોઈએ, છતાં એના જીવો સદ્રવ છે એને જાણે, પણ જાણવામાં એ તો જ્ઞેય તરીકે જાણે, પણ મારે એને પાળવા છે એ તરીકે ન જાણે. હા, વ્યવહારમાં તેમ બોલો આવે, બીજાની દયા પાળો, વ્રતમાં બીજાનું રક્ષણ કરો, હાલને જોઈને ચાલો. હા હા હા, એ બધા વિકલ્પો હો, પણ જેમાં એનો રસ નથી, એ રસ વગરનું હોય એવા ભાવે બહાર ઉભા છે. હા, અંતરની જ્યાં દ્રષ્ટિ છે ત્યાં બહારનું રસ ઉડી જાય છે. અને જેને બહારનો રાગનો શુભરાગનો પણ રસ છે એને ચૈતનનો રસ હોતો નથી. હા, એ તો ચૈતનના રસનો અનાદર કરે છે. રાગના રસવાળો ચૈતનનો અનાદર કરે છે, અને ચૈતનના રસવાળો રાગનો આદર કરતો નથી. થાય છે, હોય છે. હા હા, આવી વાત છે.